નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 7 વ્યક્તિના મોત નિપજવા મામલે વર્તેજ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનામાં પોલીસે 21 પૈકી 13 આરોપીની ધરપકડ કર્યા બાદ તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા। एसएमसी टीम द्वारा धरपकड़ करवामां आवेल गौतम वीरमभाई सोलंकी, जतीन सुरेशभाई कांबड़, सारस दशरथभाई सोलंकी, पारस लालजीभाई चुड़ासमा, मनदीप सिंह पृथ्वीराज सिंह गोहिल, जयदीप जीवराजभाई मकवाणा, हर्ष रोहितभाई चौहान, विवेक अर्जुनभाई आलगोतर, भार्गव कन्हैयालाल भट्ट, केवल रमेशभाई सोलंकी, सुखदेव बाघाभाई सलाट અને હાર્દિક ગોવિંદભાઈ બારૈયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। નકલી દારૂમાં પકડાયેલા તમામ શખ્સના રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવ્યું હતું।